અઠવાડિયું થી 15 દિવસ તો જાય નહીં, તે તો છે ને રિંગ થઈ જાય ઢીલી. અને જે પૂજન છે ને 2 દિવસ કે છે આલુ પરોઠા કરે છે, એટલે આજે એને આલુ પરોઠા બનાવી દેવાના છે. ચાલો તો આપણો મસાલો બની અને રેડી થઈ ગયો છે. હવે આ ઠંડો પડે ને પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. હવે આ રીતે પ્રેસ કરશું ને તો એ વણાઈ જશે આપણું પરોઠું. તલ એડ કરી દઈએ, સાથે થોડી ધાણા ભાજી. તલ વાળો ભાગ છે ને એ નીચે મૂકવાનો છે, એટલે છે ને આપણે તેલમાં શેકાઈ જાય તલ સરસ રીતે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. અને બ્લોગ ની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. તો વાગી ગયા છે ઇવનિંગ ના 5:30. ઓલરેડી 5:30 વાગી ગયા છે ને અમારે અત્યારમાં છૂટી પણ પડવા માંડી છે, કેમ કે બનાવવાના છે. પૂજન છે ને 2 દિવસ કે છે આલુ પરોઠા કરે છે, એટલે આજે એને આલુ પરોઠા બનાવી દેવાના છે. આલુ પરોઠા ના બધા મસાલા આવી ગયા છે ને ગયા હતા ફાસ્ટ જામજોત, બધું શાકભાજી બધું લઈ છે. બટેટા ખતમ થઈ ગયા હતા. આલુ પરોઠા થાય ને એટલા બધા નહોતા, મતલબ શાક થાય એટલા હતા, પણ આલુ પરોઠામાં વધારે જોઈએ બટેટા, એટલે બટેટા એટલા બધા હતા નહીં. તો 2 દિવસથી આપણે આલુ પરોઠા બનાવવાનું કેન્સલ કરતા હતા, પણ આજે બધું ઓલરેડી બધા મસાલા આવી ગયા છે ને, તો પ્રોગ્રામ થઈ ગયો છે આલુ પરોઠા બનાવવાનો. તો બટેટા બફવા માટે મૂકી દીધા છે. પરમ દિવસે એટલે કે રવિવારે સાંજે આપણે પિયર થી આવતા પણ રહ્યા છીએ, અને કાલ એટલા કામ હતા ને કે વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહોતો ને, તો કાલ આપણે વિડીયો શૂટ જ નથી કર્યો. અત્યારે આલુ પરોઠા બનાવવા હતા ને એમ થયું કે ચલો એક વિડીયો આપણે બનાવી જ નાખ. ને કાલ તો છે ને ગયા ને ત્યારે દહીણા કેટલા દડાય, 5 દહીણા દડાવ્યા હતા. એ બધા છે ને ચાળી કાલ તો અડધો પોણો દિવસ તો છે ને એમાં જ નીકળી ગયો. ચાળવાના તો ન હોય, બધા ચાળી ભરવામાં અડધો ટકતો નીકળી ગયો છે. એટલે કાલ તો છે ને ફ્રીજ નતા. 2 વાર તો કપડા ધોયા. અમે અહીંયાથી ગયા ને ત્યારે છે કપડા કાઢીને ગયા તા, ઈ પાછા ત્યાંથી 2 જોડી, એક જોડી પહેરીને આવ્યા હતા ને એક જોડી પાછા અમે ત્યાં કાઢ્યા હોય નહીં, એટલે 2-3 જોડી તો ત્યાંથી પાછા અમે કપડા લઈને આવ્યા હતા. એટલે એ બધા છે ને ધોવામાં નાખ્યા છે. મમ્મી ને ત્યાં શું થાય કે 4 દિવસે પાણી આવે, એટલે મમ્મી કહું કપડાનું તો અમારે પાણી નિરાશ છે, અમારા કપડા તો ધોવા જ નથી, તમે તમારા ધોઈ નાખજો. એટલે આપણે કઈ આપણા કપડા ધોવા મમ્મીને આપ્યા નહોતા. અહીંયા આવીને આપણે 2 વાર મશીન કર્યા છે કપડા, ત્યારે આપડા કપડા ખૂટ્યા છે. એક સવારમાં ને એક બપોરે. જો એક સવારમાં વહેલા જોઈ નાખ્યા હતા, પછી પાછા બપોરે મશીન ચાલુ કરી દીધું હતું, એટલે બીજો રાઉન્ડ થઈ ગયો. એમ કરીને 2 વાર છે ને આપણે કપડા ધોઈ નાખ્યા હતા. અને આજે પાછી એવું થયું, સવારમાં એક રાઉન્ડ મારવી દીધો અને એક રાઉન્ડ અત્યારે જો આ પેલું પાણી હજી નીકળે છે, એટલે અત્યારે એમ જ છે. એટલે એવું છે બધું. તો આપણા કપડા ધોવાય છે અને ગેસ ઉપર આપણે બટેટાને બાફવા મૂકી દીધા છે. અને હમણાં તો વાતાવરણની વાત કરીએ તો વરસાદની આ તડકી મારા ઉપર પડે છે ને, વરસાદની તડકી છે. હમણાં તો 2 દિવસ એમ થાય કે વરસાદ આવી ગયો કે આવી જશે, એવી સિચ્યુએશન થઈ ગઈ છે. ચોમાસું ઓલરેડી ફાસ્ટ કહેતા હતા કે બેસી ગયું છે, એટલે વરસાદ ને કઈ આવવામાં વાર નથી. થોડા દિવસો થઈ છે, એવું લાગે છે ઉકળાટ જ એવો હોય, ગજબ ઉકળાટ હોય. અને વાતાવરણ એવું થઈ જાય કે વરસાદ હમણાં આવી જ જશે. આજ તો સવારમાં છાંટા આવતા હતા, એટલે થોડા છાંટા આવતા. સવારમાં વહેલા છાંટા આવતા હતા, પાછા 10 વાગે પાછા છાંટા આવતા હતા. તેમ હતું કે વરસાદ આવી જશે, પણ આવ્યો તો નથી. તો પાછા વાદળા થઈ ગયા. વરસાદની તડકી નીકળે છે અને વળી પાછા વાદળા થઈ જાય, એવું છે. તમારી આગળ કેવું વાતાવરણ છે કોમેન્ટ કરશો. ને હું મમ્મી ત્યાંથી શું લાવી છું ને, ચલો તમને પેલા તો બતાવી દઉં. જોઈ શકો છો અમારે આ કપડાના ઢગલા સવારે ધોયા ને એ બધા અત્યારે પ્રેસ થાય છે અમારે અહીંયા, અને મશીન હજી આપણું ચાલુ છે. ચાલો બતાવું. જોઈ શકો છો આ બીજો રાઉન્ડ હજી મારે છે મશીનમાં. આપણે કપડા આ જે કપડા ધોવાય છે ને એમાં તો કાલ પ્રેસ થશે. આપણે જોઈએ આમાં છે ને આપણે લાવ્યા છીએ પેલી છે ને આપણે આખી સાકર લાવ્યા છીએ. મમ્મીએ છે ને આપણને સાકર ની ભરી દીધી છે. જો આ ચીણી સાકર છે ને આમાં મોટા ગાંગડા છે સાકરના. આટલી બધી છે ને મમ્મી આપણને આપી છે. મમ્મી કે મારે શું સાચવીને કરી લેતી છે ને, તો સારું ચાલો લેતા જઈએ, કેમ કે હવે છે ને આપણે લીંબુ શરબત બનાવીને પીધે રાખશું. કેમ કે હું લીંબુ શરબતમાં ખાંડ તો એડ નથી કરતી, ખાંડ વાળું નથી પીતી. આપણે છે ને સાકર નાખીને જ લીંબુ શરબત બનાવીએ. જેમાં આપણે બટેટા છે, નહીં છે. બટેટામાં છે ને આપણે 1.5 કિલો જેટલા તો બાફી નાખ્યા છે, કેમ કે આપણે આલુ પરોઠા બનાવવા છે ને, તો એમાં 1 થી 1.5 કિલો જેટલા તમે બાફી નાખ્યા છે બટેટા. ને આપણે મમ્મી ત્યાંથી લઈ આવ્યા છે સાકર, ને ભાવેશ લઈ આવ્યા છે લીંબુ આપણે આવી ગયા છે, એટલે હવે લીંબુ શરબત બનાવીને આપણે પીવાનું છે. ને સાથે લઈ આવ્યા છે ભીંડો ને ટમેટા. જોઈ શકો છો આમાં ભીંડા ને ટમેટા છે. જોઈ લે, હવે ચેક કરી લે, પછી રહી અંદર થી કઈક નીકળે છે. ચેક નથી કરતા ને એમાં. ને ભીંડા ને ટમેટા છે. ચલો બીજું તો કઈ છે નહીં. ને આમાં છે મરચા ને ગુવાર. મરચા ખતમ થઈ ગયા હતા કાલ છે ને, ભરી નહીં ખાતા જેટલા હતા ને એટલા. કેરીનો રસ હતો ને તેના ભેગા ભરેલા મરચા પૂજન ના ખાવા હતા, ભરેલા મરચા બનાવ્યા હતા. તો કાલ ખતમ થઈ ગયા હતા. સાજ ગુવાર ને મરચા બે પણ લાવ્યા છે. સાથે આપણે આદુ તો હોય જ, આદુ અને ધાણા ભાજી કે મેથી કહેતા હતા. ભાસ કે મેથી નથી લાવ્યું, કે મેથી
તો કઈ જરૂર છે નહીં, ધાણા ભાજી નાદું હોય એટલે રેડી. ચાલો તો આટલું શાકભાજી કંઈક ભાસ લેવા છે ને આપણે બટેટા બફાઈ ગયા છે. ચાલો તો મારે બટેટા બફાઈ ગયા છે ને હવે મારે છે ને આલુ પરોઠા માટેનો લોટ બાંધવાની તૈયારી કરવાની છે. જોઈ શકો છો આપણી કેરી તો હમણાં છે ને 2-3 દિવસથી આમને કેરી જ ખાઈએ છીએ. બપોરે રસ, મીઠાવાળી રોટલી અને બટેટા મરચાનો સંભારો બનાવ્યો હતો ને સાંજે આપણે રસ ને મીઠાવાળી રોટલી સાથે આપણે ભરેલા મરચા બનાવ્યા. જનને ભરેલા મરચા ખાવા હતા ને તો આપણે ભરેલા મરચા બનાવ્યા હતા. હમણાં તો છે ને કેરી વાળી જ છે એટલે જેમ પાકતી જાય ને એમાં આપણે રસ કાઢતા જઈએ છીએ. તો જો કેટલી બધી કેરી આપણી ખતમ પણ થઈ ગઈ છે. ચાલો હવે આને છે ને ઢાંકી જ દેવાની છે. તમને બતાવવા માટે મેં ખોલી લીધી. આ કુકર જે સ્ટીલનું તમને દેખાય ને ઈ જ છે મારી પાસે. 5 લીટરનું ને 2000 નું મેં કુકર લીધું છે. કુકર તો મોંઘું નથી પડ્યું પણ મને રીંગ મોંઘી પડી. થોડા દિવસે છે ને રીંગ થઈ જાય ઢીલી છે. થોડા દિવસ ન થાય ને અઠવાડિયું થી 15 દિવસ તો જાય નહીં તો છે ને રીંગ થઈ જાય ઢીલી. રીંગ ઢીલી થઈ જાય ને એટલે તમે અહીંયા દુકાન લેવા જાવ ને તો 100 રૂપિયા લે છે. એક રીંગ ના 100 રૂપિયા. એવી તમે છે ને 2 વાર તો બદલી નાખી. એક ઓલરેડી એના ભેગી આવી હતી, કુકર ભેગી આવી હોય ઈ થોડોક ટાઈમ ચાલી ઈ એકદમ ઢીલી થઈ ગઈ તો કાઢી નાખી. અને પછી પાછી એક વાર મેં 100 રૂપિયાની લીધી, પછી પાછી બીજી વાર લીધી. એવી 3 રીંગો ખરાબ થઈ ગઈ. કુકર થઈ ગઈ હતી ને પછી મેં 2 લીધી હતી 100 રૂપિયાની. પછી તો છે ને કુકર સંકેલી મૂકી દીધું. કુકર કરતા છે ને રીંગ જ મોંઘી પડી જતી હતી. આપડી કિંમત આની છે પણ નહીં. અમારે છે ને પપ્પાની દુકાન છે તો આ બધું વેચતા હોય ને તો હું ત્યાંથી લાવી છું. એકના 2 લાવી છું ને પપ્પાને મને 2 જ આપી દો એટલે પછી મારે ઉપાધિ નહીં. પાછી આવીશ ને પાછી લઈ જશે. એકદમ લૂઝ થઈ જતી ને તો હું કરતી શું રીંગણ પાછી ફ્રીઝરમાં મૂકી દે. ફ્રીઝરમાં મૂકીને પાછો યુઝ કરતી. કોઈ અમારે છે ને પપ્પા રાખે છે દુકાનમાં રીંગુ. પપ્પાને કહો મને 2 જ આપી દો. પછી છે ને 2 આપી દો એટલે એક ખરાબ થશે ને તો આપણે બીજી લગાવવા થશે. પાછી બીજી આપણે ઉપયોગમાં આવી જશે. ત્યાં સુધીમાં તો આપણે પાછું પપ્પાના ઘરે જવાનું થઈ જાય એટલે પાછી લાવશું. બાકી અત્યારે તો છે ને 2 લાવી છું. હવે છે ને કુકર કાઢીએ. કુકર પાછું ઓલા ઘરે સંકેલી અને છતાં વાસણ ભેગા મૂકી આવી છું. વાસણ અત્યારે જે ન જતા હોય ને વધારાના વાસણ જે હોય ને એના ભેગું કુકર મેં મૂકી દીધું છે. હવે આપણે રીંગ ઓલરેડી આવી ગઈ છે તો હવે કુકરને છે ને પાછું આપણે લાવશું અને યુઝ પણ કરવાનું છે. ચાલો આપણે અહીંયા આદુ અને મરચા 2 ખંડાઈ છે. ચાલો પરોઠા માટે લોટ બાંધી અને રેડી કરવાનો છે. એમાં આપણે હળદર એડ કરશું, મીઠું, અજમા, મણ માટે એડ કરશું તેલ. બધું જ કરી લેશું મિક્સ. ચલો થોડું પાણી એડ કરી અને આપણે લોટ રેડી કરવાનો છે. શકો છો આ રીતે એકદમ સોફ્ટ લોટ. થોડું તેલ એડ કરી ફરી છે ને મસળી લઈએ લોટને. આપણે આ રીતે એકદમ સોફ્ટ લોટ છે ને આપણે બાંધી અને રેડી કરવાનો છે. લોટ રેસ્ટ ઉપર ત્યાં સુધીમાં આપણે છે ને મસાલો પરાઠાનો મસાલો બનાવી અને રેડી કરી લઈએ. આપણા આદુ મરચાં ખંડાઈને રેડી થઈ ગયા છે. મસાલાનો વઘાર કરવાનો છે. એના માટે આપણે તેલને ગરમ કરવા મૂકી દઈએ. ચાલો તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં પેલા એડ કરશું લીમડો. એમાં એડ કરશું હિંગ. જે આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી છે ને એ એડ કરી દેશું. આદુ મરચાંની પેસ્ટ ને છે ને આપણે થોડી વાર કાતળવાની છે તેલમાં. આદુ મરચાંની પેસ્ટ ને છે ને આપણે કાતળી લેવાની છે તેલમાં. આદુ મરચાં સતળાઈ જાય ને પછી આપણે એમાં એડ કરશું લીલી સમારેલી ડુંગળી. એમાં મસાલામાં છે ને મસાલા કરવાના છે. આપણે એમાં એડ કરશું હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર એડ કરશું, લસણ વાળી ચટણી છે. એમાં આપણે આમાં પણ છે ને લસણ વાળી ચટણીમાં આપણે આદુ એડ કરેલું હોય છે. બધું છે ને જસ્ટ મિક્સ કરી લઈએ. આ રીતે બધું છે ને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એમાં એડ કરવાનું છે મીઠું. જસ્ટ મિક્સ કરીએ ને પછી આપણે એમાં એડ કરશું બાફેલા બટેટા. પછી ને બધું મિક્સ કરી લેવાનું છે. ચાલો તો સરસ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે. હવે આપણે છે ને એમાં એડ કરશું બટેટાના માપનું મીઠું એડ કરવાનું છે. સાથે એડ કરશું આપણે તીખાની ભૂકી, લીંબુનો રસ. બધા ટેસ્ટ ને બેલેન્સ કરવા માટે આપણે એમાં એડ કરશું ખાંડ. સમારેલી ધાણા ભાજી એડ કરી દઈએ. ધાણા ભાજી એડ કરી બધું સરસ રીતે છે ને મિક્સ કરી લઈએ. ફ્લેમ એકદમ સ્લો છે અને સ્લો ફ્લેમ પર જ આપણે આ પ્રોસેસ કરવાની છે. ચાલો તો આપણો મસાલો બની અને રેડી થઈ ગયો છે. હવે આ ઠંડો પડે ને પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. એકદમ કૂણો લોટ આપણો થઈ ગયો છે રેડી. જોઈ શકો છો રેસ્ટ આપ્યા પછી મેંદાનો લોટ જેવો સરસ નો થઈ ગયો છે. જોઈ શકો છો રેસ્ટ આપ્યા પછી એકદમ સોફ્ટ આપણો લોટ છે ને બની અને રેડી થઈ ગયો છે. એટલે તે નાનો લુવો લેવાનો છે. લુવો લઈને પછી આપણે છે ને આને વણી લેવાનું છે. થોડું વણી અને પછી આપણે એમાં જે બનાવેલો મસાલો છે ને મસાલો મૂકી દેવાનો છે. બનાવેલો મસાલો મૂકી અને આને છે ને આપણે પેક કરી દેવાનું છે.
જોઈ શકો છો આ રીતે છે ને આ રીતે આપણે છે ને પેક કરવાનું છે અને જોઈ શકો છો આ રીતે છે ને આપણે છે ને લોવાને પેક કરી દેવાનું છે મસાલો ભરીને હળવે હાથે આ રીતે પ્રેસ કરશું ને તો એ વણાઈ જશે આપણું પરાઠું વણાય એટલે વણી લેવાનું છે આ રીતે આપણે પ્રેસ કરીને હળવે હાથે છે ને વેલણથી છે ને હળવે હાથે આપણે છે ને વેલણથી વણી લેવાનું છે ચાલો આ રીતે આપણે છે ને હળવે હાથે વણી લેવાનું છે ને તમે કહેશો કે ઉસાઈ તલ તો ક્યાંય એડ કર્યા જ નથી પણ તલનું વાળું છે ને આપણે હવે આવશે આપણે તલ સેમી એડ ન કરીએ એવું તો બને જ નહીં તમને ખબર જ છે તલ એડ કરી દઈએ સાથે થોડી ધાણા ભાજી તો ગાળી લો ચાલો આ રીતે છે ને ચાલો હવે હળવા હાથે પાછું છે ને ફરી આપણે વણી લેવાનું છે અને ચાલો તો આ રીતે છે ને હળવા હાથે તલ અને ધાણા ભાજી ઉપરથી એડ કરી અને આપણે વણી લેવાનું છે હાથેથી આ રીતે પ્રેસ કરી દેશો ને તો પણ ચાલશે કેમ કે ઓલરેડી લોટ આખો એકદમ ઢીલો છે ને એટલે હાથેથી પણ પ્રેસ કરી અને જો એકદમ જેટલી જેવી સાઈઝ રાખવી છે ને એવી રહી જશે જો આપણે મીડિયમ ઠીક એવું એકદમ પતલું નહીં ને એકદમ જાડું ને એવું છે ને આપણે પરાઠું વણી અને રેડી કરી દીધું છે સાઈડમાં અમે છે ને જોઈ શકો છો એકદમ મસ્ત આપણું છે ને પરાઠું વણાઈ અને રેડી થઈ ગયું છે અને સાઈડમાં છે ને અહીંયા મેં તવીને પણ ગરમ કરવા મૂકી દીધી છે હવે છે ને તવીમાં થોડું તેલ એડ કરી દઈએ આપણે પરાઠાને તવીમાં મૂકવાનું છે તલવાળો ભાગ છે ને એ નીચે મૂકવાનો છે એટલે છે ને આપણે તેલમાં શેકાઈ જાય તલ સરસ રીતે એટલે તલ અને ધાણા ભાજી એડ કરી છે ને એ ભાગ આપણે ઉલટો રાખવાનો છે આ રીતે આપણે પરાઠાને પલટાવી લેવાનું છે ઉપરથી પાછું ફરી થોડું તેલ લગાવી લેવાનું છે આપણે ને હવે છે ને નીચેની સાઈડ આપણે સરસ રીતે પરોઠાને ચડવા દેવાનું છે કેમ કેવા બન્યા ચાલો તો આપડા બધા જ આલુ પરાઠા બની અને રેડી થઈ ગયા છે અને આટલો મસાલો આપણે બચી ગયો છે કિચનની હાલત થઈ છે કિચનની હાલત આપણે હવે છે ને બધી સાફ કરવાનું છે પેલા આપણે જમી લઈએ પછી બધી સાફ સફાઈ કરશું ચાલો તો વાગ્યા છે 9:45 ચાલો તો વાગ્યા છે 9:45 અને હજી આપણે છે ને જસ્ટ કિચન માંથી બહાર જ આવ્યા છીએ ભાવે છે જમી પણ ગરમ છે ઉતરતા ગયા ને આલુ પરાઠા એમ ભાવે છે જમી પણ લીધું છે અને ટિફિન લઈ અને વાડીએ પણ વયા ગયા છે હવે મમ્મી દીકરો બે બાકી છીએ પૂજન મારી વાડ જોઈને બેઠો હતો ને અત્યાર સુધી કે મમ્મી તો હું બધા ઉતારી લે પછી આપણે કે બે ભેગા જ બેસતું ગયા તો અત્યારે 9:10 છે કે હવે આપણો વારો આવ્યો છે તો ફટાફટ છે ને જમી લઈએ જોરોશોર થી ભૂખ પણ લઈ ગઈ છે તો ચાલો આવી જાવ ચા છે આલુ પરોઠા છે અને સાથે છે આપણે ચણા મેથી નું અથાણું છે કેરીનું અથાણું છે અને ઠંડી છાશ છે તો ચાલો આવી જાવ બધા જમવા માટે ચાલો તો ગરમા ગરમ આલુ પરોઠા છે સાથે છે ચા ગરમા ગરમ ચા છે અથાણા છે ઠંડી મસ્ત મજાની છાશ છે તો આવી જાવ બધાય જમવા આવું કઈક આજનું આપણું ડિનર છે તો આવી જાવ બધાય જમવા માટે ચાલો તો વાગ્યા છે 10:30 ઓલરેડી 10:30 વાગ્યા છે જમી કિચન સાફ કરી વાસણ ઉકી અને આપણે ફ્રી થઈ ગયા છીએ અને ઊંઘ પણ હવે તો છે ને આવવા મળી કેમ કે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને આજ તો છે ને જમવામાં એટલું લેટ થઈ ગયું હતું 9:30 વાગી ગયા હતા અમે મમ્મી દીકરો બે જમવા બેઠા ત્યાં 9:30 વાગી ગયા હતા ને 9:30 હવે 9:15 જમવા બેઠા હતા 9:30 પછી જમી અને ટિફિન લઈને પણ વહી ગયા હતા અને અત્યારે તો ટિફિન દઈને આવતા રહ્યા છે અને જસ્ટ હજી નાવા ગયા છે ભાવેશ લઈને આવે ને પછી પૂજન ને નાવાનું છે પૂજન લાઈન નીકળે ને પછી મારો વારો આવશે મારે પછી નાવાનું છે નાયા વગર ઊંઘ પણ આવે એમ નથી હાથ પગ મોઢા હજી ધોયા નથી કિચન માંથી નીકળી લેટ એટલું જમવામાં થઈ ગયું હતું ને તો ભૂખ પણ એવી લઈ ગઈ હતી તો હાથ પગ ધોવા પણ ગઈ નહીં અને હવે છે ને ડાયરેક્ટ જમી લીધું છે જમીને હવે નાઈ લેશું નાઈને પછી ઊંઘી જ જવાનું છે હવે કેમ કે હવે છે ને સવારે જાગવાનું હોય વહેલું ને ઊંઘ પૂરી થાય નહીં ઓલરેડી 10 વાગે સુઈ જાય પણ આજે લેટ જ એટલું થઈ ગયું આજે બહુ આલુ પરોઠામાં લેટ થઈ ગયું એક વણતી જાતી હતી તોડાવતી જાતી તોડવામાં જ વાર લાગે બાકી તો ધીમા તાપે તોડવાના હોય એટલે ચોડાવવામાં જ વાર લાગે બાકી તો એક પણ ચડતું નતું ત્યાં વણાય તો જાય એકદમ ઢીલો લોટ હોય ને પછી એમાં તમે મસાલો ભરો એટલે એકદમ છે ને ફટાફટ હાથેથી પ્રેસ કરો ને તો પણ છે ને વણાય છે વેલણની પણ જરૂર ન પડે એટલે ફટાફટ વણાય તો છે એક પણ ચડે નહીં જે તમારે વણાય પણ જતા હતા પણ ચડવામાં જ વાર લાગે એટલે આજ તો છે ને જમવામાં એટલું લેટ થઈ ગયું રસોઈમાં લેટ થઈ ગયું જમવામાં એટલું લેટ થઈ ગયું તો ભાવે છે ને નાઈ નીકળે ને તો પૂજન નાઈ ગયા અને પૂજન નાઈ લેશે પછી મારો વારો આવશે નાઈ
અને પછી સુઈ જ જવાનું છે. ચાલો તો આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ.